નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું પ્રકરણમાં કહ એક કહાનીની અંદર છેલ્લે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 51 સુધીની જે છેલ્લે વાત કરી એની અંદર આપણે જે શિકારી છે એ શિકારી દ્વારા બગીચાની અંદર ઘાયલ થયેલું જે પક્ષી છે એ પક્ષી રાહુલના પિતાજી પાસેથી જેમના શરણોમાં છે, જેને ગોદમાં ઉઠાવેલું છે, અને એ પક્ષી છે રાહુલના પિતાજી પાસેથી અર્થાત સિદ્ધાર્થ પાસેથી એ આખેટક શિકારી છે એ પક્ષી માગે છે, પરંતુ એ પક્ષી આપવાનો સિદ્ધાર્થ દ્વારા એને ઇનકાર કરવામાં આવે છે, કારણ કે સિદ્ધાર્થ છે એ આ પક્ષીના રક્ષક હતા. જ્યારે પેલો આખેટક શિકારી છે એનો ખગભક્ષી એટલે કે એનું માંસ ખાનાર હતો, એનું એ હિંસા કરનાર હતો, અને એટલા માટે એ પોતાનું લક્ષ્યને કારણે પોતે જે શિકારને વિંધ્યો છે એના ઉપર પોતાનો એ અધિકાર સમજીને એ પક્ષીને, ઘાયલ પક્ષી છે એને પોતે માગવા માટે અડગ રહેશે, એટલે કે હઠ કરને કો ઠાની. જે પોતાનું લક્ષ્ય છે, પોતાનો શિકાર છે, પોતે કોઈ પણ ભોગે એ મેળવવા માટે સતત એમની પાસેથી હઠ કરે છે, રાજા સાથે દલીલ કરે છે. ત્યારે આગળ હવે મિત્રો પાઠ્યપુસ્તકમાં તમારા પેજ નંબર 52 ઉપર આગળ હઠ કરને કો ઠાની અબ બડ ચલી કહા. ત્યારે રાહુલ છે પોતાની માતાને વાર્તાની અંદર હોકારો આપે છે કે ભાઈ એ હઠ કરવા લાગ્યો તો પછી વાર્તા આગળ વધી છે, યાની કે અબ બડ ચલી કહાની, કે તો પછી આ કહાની છે, વાર્તા છે વધારે આગળ વધી છે. તો આગળ રાહુલની માતા યશોધરા કહાની સંભળાવતા કહે છે, હુવા વિવાદ સદય નિર્દય, એટલે કે અહીંયા સદય અને નિર્દય બંનેની વચ્ચે વિવાદ થયો. સદય એટલે અહીંયા હુવા વિવાદ, સદય નિર્દય. સદય એટલે દયાળુ અને નિર્દય એટલે દયાહીન. વિવાદ એટલે બહસ. મિત્રો અહીંયા શબ્દાર્થ લખીએ છીએ. વિવાદ અર્થાત બહસ, બંને વચ્ચે કોઈ સદય દયાળુ અને નિર્દય તો દયાહીન, એટલે કે બંને વચ્ચે એ વિવાદ થવા લાગે છે. ઉભય આગ્રહી થે સ્વવિષય. ઉભય એટલે દોનો, કે બંને પોતપોતાના વિષયની અંદર એ અપની વાત, આગ્રહી, સ્વવિષય એટલે કે અપની બાત, કે દરેક બંને પોતપોતાના વિષયની અંદર પોતે પોતાનો અધિકાર જમાવવા માટેનો આગ્રહ કરતા હતા. ઉભય તો દોનો. દોનો સ્વવિષય અને અપની બાત, દરેક પોતપોતાની વાતની અંદર અડગ હતા. પેલો રક્ષક હતો સિદ્ધાર્થ, એટલે એ પોતાની વાતમાં અડગ છે, જ્યારે પેલો એનો ભક્ષક હતો એ પોતાની વાતમાં અડગ છે. ગઈ બાત તબ ન્યાયાલય, એટલે કે બંને વચ્ચે ખૂબ બહસ થઈ, બહુ વાદ વિવાદ થયો. બંને પોતપોતાની વાતમાં અડગ રહ્યા. પેલો કે મારો અધિકાર છે આ શિકાર ઉપર, પેલો કહે છે કે હું બચાવનાર હું છું, એના માટે મારો અધિકાર છે, હું તને આ પક્ષી ના આપું. પેલો કહે છે કે મારા બાણથી વિંધાણું, એટલા માટે આ પક્ષી ઉપર મારો અધિકાર છે. એમ કરીને બંને વચ્ચે જોરદાર વાદ વિવાદ થાય છે. પછી ગઈ બાત તબ ન્યાયાલય મેં સુની સભીને જાય. પછી આ વાત અદાલતની અંદર, ન્યાયાલયની અંદર પહોંચી અને અદાલતની અંદર આ વાતને બધાએ સાંભળી અને જાણી, યાની કે સુની સભીને જાણી. બધાએ આ વાત સાંભળી, જાણી, કોર્ટની અંદર, અદાલતની અંદર. પછી આગળ સુની સભીને જાણી,
व्यापक हुई कहानी। आ बात साંભળીને રાહુલ કહે છે કે ભાઈ બધાએ આ વાર્તા સાંભળી અને જાણી પણ, એટલે કે બધાએ આ વાર્તા સાંભળી અને સમજી व्यापक हुई कहानी, अर्थात પછી તો આ कहानी चारे बाजू फैला गई। व्यापक होना यानी कि चारों ओर फैल जाना। दोस्तों व्यापक होना, चारों ओर फैल जाना, એટલે કે આ વાર્તા એટલી બધી ચારે બાજુ પ્રખ્યાત થઈ ગઈ કે આખા વિસ્તારની અંદર બધી બાજુ આ વાર્તા છે એ ફેલાઈ ગઈ। પછી આગળ રાહુલ તું નિર્ણય કર इसका। હવે માતા એ રાહુલ બાળકને કહે છે કે ભાઈ તું નિર્ણય કર इसका। નિર્ણય એટલે કે ફેસલા, क्या कहेगा फैसला। तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसमें। हवे राहुल बेटा तू के, तू निर्णय ले कि भाई न्याय कोना पक्ष में जाशे, यानी कि न्याय पक्ष लेता है किसका, कि भाई न्याय कोनो पक्ष लेशे। बेटा तू निर्णय कर, कह दे निर्भय जय हो जिसका। अने तू निर्भयताथी, निडरताथी, निर्भय એટલે निडर, कि भाई तू निर्भय होकर, यानी कि निडर होकर तो बता दे कि भाई न्याय किसका होगा। सुन लू तेरी बाणी, कि तारी पण हूँ बात सांभળી लऊं, तारी पण हूँ वाणी सांभળી लऊं। वाणी अर्थात वाणी, भाई तारी पण हूँ वाणी सांभળી लऊं, तारी पण हूँ बात सांभળી लऊं। बात या तो वाणी, अर्थात ये माता पोते दीकराने कहे छे, राहुल ने कहे छे कि भाई હવે તું જ निर्णय कर, निर्भयताथी के कि भाई न्याय છે એ કોનો પક્ષ લેશે, જીત કોની થશે, તારી પણ હું વાત સાંભળી લઉં। આવ્યું માતા છે નાનકડા રાહુલને કહે છે। ત્યારે હવે રાહુલ શું કહે છે, જો કે मां मेरी क्या बानी, मैं सुन रहा था कि मां हूँ सौ, अर्थात हूँ शू कहूं, हूँ तो मात्र वार्ता सांभળી રહ્યો હતો, यानी कि मैं तो केवल कहानी सुन रहा हूं, मैं क्या बता सकूं, अर्थात मैं मेरी क्या बानी, हूँ शू कहूं, हूँ तो मात्र वार्ता सांभળી રહ્યો હતો। ત્યારે આગળ કહે છે કોઈ નિરપરાધ को मारे, निरपराध यानी कि निर्दोष, बेगुनाह, निरपराध, निर्दोष तो बेगुनाह, कि भाई कोई निर्दोष को मारे, निरपराध को मारे तो क्यों अन्य उसे उबारे, उबारे यानी कि बचाना है तो रक्षण करना, या बचाना, रक्षण करना। कि भाई શું કહે છે કે ભાઈ કોઈ નિરપરાધ को मारे तो क्यों अन्य न उसे मारे। कदाच कोई जो निरपराध ने बेगुनाह ने तो निर्दोष व्यक्ति ने मारे तो कोई એનો બચાવ શા માટે ન કરે, એનું રક્ષણ શા માટે કરે। રક્ષક પર ભક્ષક को वारे, अर्थात कि भाई रक्षक को भक्षक એટલે કે भक्षक मारने वाला, रक्षक रक्षण करने वाला, એટલે કે रक्षक पर भक्षक को वारे न्याय दया का दानी, कि भाई रक्षक करता भक्षक, अर्थात कि भाई रक्षक पर भक्षक को वारे, એટલે કે જે રક્ષણ કરનાર છે એ ભક્ષકને વારી શકે। ન્યાય હંમેશા દયાનો દાની છે। શું છે? ન્યાય હંમેશા દયા કરે છે। એટલા માટે કહે છે કે ભાઈ રક્ષક છે એ ભક્ષકને મારે तो एम खोटू शू है, न्याय हमेशा दयानो पक्ष लेशे। टूंकमां मूळ वात शुं छे, न्याय कोनो पक्ष लेशे, दया का पक्ष लेता, यानी कि न्याय दया का दानी। शुं कहे छे? न्याय दया का दानी, એટલે કે કોઈ નિરપરાધ હોય, કોઈ બેગુનાહ હોય
અને એને કોઈ વ્યક્તિ જો બચાવવા માટે જાય, એનું રક્ષણ કરવા માટે જાય, તો હંમેશા રક્ષક છે એ ભક્ષક કરતા મોટો હોય છે. અર્થાત ભક્ષણ કરનાર કરતા રક્ષણ કરનાર છે એ દયાળુ હોય છે. એટલા માટે ન્યાય છે હંમેશા દયાના પક્ષમાં જાય છે. શેના પક્ષમાં જાય છે? દયાના પક્ષમાં. ન્યાય દયા કા દાની, ન્યાય દયા કા દાની, તુમે સુની કહાની. હે, એમ કરીને માતા ખુશ થઈ જાય. હે, શું કહે છે કે ન્યાય દયાનો દાની, તો તુને સુની કહાની. ખરેખર હવે તું આ વાર્તા સમજ્યો. શું કહે છે? ખરેખર તું હવે આ વાર્તા અથવા તો આ કહાની છે તું એ સમજો. એમ કરી અને અહીંયા જે માતા યશોધરા છે એ એક બાળક તરીકે જે સંભળાવેલી કહાની છે એનો ન્યાય પણ એ એક બાળક પોતાની સૂઝબૂઝથી આપે છે કે ભાઈ ન્યાય છે એ હંમેશા દયાના પક્ષમાં જાય છે. શું કહે છે? ન્યાય દયા કા દાની, કે ન્યાય હંમેશા દયાના પક્ષમાં જાય છે. ખરેખર તું આ કહાની સમજ્યો, કે હવે તે આ કહાની બરાબર સમજી. એમ કરીને અહીંયા આ કહાની છે એ સંવાદ સ્વરૂપે અહીંયા આ સંપૂર્ણ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી મિત્રો આપણને અહીંયા કેટલાક અભ્યાસના પ્રશ્નો આપેલા છે જેની આપણે અહીંયા મૌખિક ચર્ચા કરીએ છીએ આજે. कि भाई प्रश्न नंबर 1 से निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. एमा पहलो प्रश्न से राहुल के पिताजी कहाँ भ्रमण कर रहे थे, कब? तो दोस्तों हम सरलता से बता सकेंगे कि राहुल के पिताजी बहुत सवेरे यानी कि प्रातः काल के समय बगीचे में भ्रमण कर रहे थे. कब? એટલે કે सुबह के समय, प्रातः काल के समय वह उपवन में या तो बाग में या तो बगीचे में भ्रमण कर रहे थे. फिर दूसरा सवाल है आखेटक ने राहुल के पिताजी से क्या मांगा? तो हम बताएंगे आखेटक ने राहुल के पिताजी से घायल हंस को मांगा या तो घायल पक्षी को मांगा. फिर उपवन की शोभा कैसी थी दोस्तों? कि भाई उपवन बगीचाની શોભા કેવી હતી? તો આપણે કાવ્યની અંદર ભણી ગયા સરસ રીતે કે ભાઈ ઉપવનની અંદર સરસ મજાના સુંદર ફૂલો ખીલેલા હતા. ફૂલોની અંદર ઝાકળના બિંદુઓ છે એ चमकी रहा था. हलवा पवन ने कारण हल्के से पवन की हवा की लहरों से वह झलमल रही थी और चारों ओर उसकी मीठी मधुर सुगंध फैली हुई थी. इस प्रकार हम उसका उत्तर दे सकते हैं. फिर चौथा सवाल माँ से कहानी सुनकर पुत्र ने क्या निर्णय सुनाया? तो हम बताएंगे कि भाई माँ से कहानी सुनकर पुत्र ने यह निर्णय सुनाया कि न्याय दया का दानी, अर्थात न्याय हमेशा दया का पक्ष लेता है, इसलिए रक्षक हमेशा भक्षक पर भारी होता है. यानी कि हमेशा जय रक्षक की होती है, यानी कि रक्षण करने वाले की हमेशा जय होती है. तो इसी प्रकार उन्होंने अपना न्याय सुनाया. और अंतिम सवाल है प्रस्तुत कथा काव्य का सार लिखिए. मित्रों जे मैं तमने अगाऊ आखी आखी वार्ता से कहानी से एनो सारांश अहींया तमारी सामे ए व्यक्त करवामां आव्यो छे. जे कथानो सार एकदम सरल छे ए पण तमे मौलिक रीते ए विचारी अने एने ए बुकनी अंदर लखવાનો प्रयास करजो जेथी करीने तमने आखी वार्ता छे ए सरलताथी तमने याद रही जाए. હવે ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર બીજો અભ્યાસની અંદર આપેલો છે રેખાંકિત શબ્દોं के वचन बदलकर वाक्यों को दोबारा लिखिए. જે અહીંયા પ્રશ્ન નંબર 2 છે. अभ्यासનો આપણો પ્રશ્ન બીજો છે રેખાંકિત શબ્દો કે प्रश्न नंबर 2 रेखांकित शब्दों को वचन बदलकर
वचन बदलकर फिर से लिखिए कि भाई रेखांकित शब्दों जेने वचन बदलीने वाक्य આપણે ફરીથી લખવાનું છે, જેની અંદર આપણને પહેલું એવું વાક્ય આપ્યું છે કે લડકાને નઈ સલવાર પહેની હે, વચન બદલવાનું છે તો લડકીની જગ્યાએ આપણે શું કરશું? લડકિયા. એક વચનમાંથી બહુવચન કરવાનું છે. સલવાર તો એનું શું કરશું આપણે? સલવારી. તો ઉત્તરની અંદર આપણે શું લખશું? પેલું કે ભાઈ લડકીને લડકિયાને નઈ સલવાર પહેની થી લડકિયા ने नई सलवारनी जग्याए शुं थशे? सलवारे. नई सलवारे पहनी है. क्या फेरफार आव्यो अहींया? लड़कीनी जग्याए लड़किया એટલે કે લડકી એક વચન, વચન બદલી એટલે લડકિયા બહુવચન. એવી રીતે સલવાર એક વચન, સલવારે बहुवचन. एवी रीते बीजू वाक्य है अध्यापक ने छात्रों को कहानी सुनाई, यानी कि अध्यापकों ने छात्रों को कहानियां सुनाई. जवाब शू हशे? अध्यापक जगह आपणे शुं करीशुं? अध्यापकों ने छात्रों को अर्थात छात्रों बहुवचन छात्रों को कहानी की जगह આપણે શું કરશું? कहानियां सुनाई. મિત્રો અહીંયા ત્રણ શબ્દો રેખાંકિત છે, અધ્યાપક, છાત્ર અને કહાની. હવે જો કે ભાઈ આપણને શું કીધું છે? અધ્યાપક તો અધ્યાપકો, પછી છાત્ર તો છાત્રો, પછી कहानी तो कहानियां. એટલે કે अध्यापकों ने छात्रों को कहानियां सुनाई. ત્યાર પછી प्रधानमंत्री ने मंत्री से देश की समस्या पर बातचीत की, यानी कि मंत्री ની જગ્યાએ આપણે શબ્દ પ્રયોગ કરશું मंत्रियों से देश की समस्या पर बातचीत की. समस्याओ આવશે અહીંયા બીજું વાક્ય કે ભાઈ प्रधानमंत्री ने अपने अपने मंत्री की जगह આપણે શું લખશું? મંત્રીઓ. मंत्रियों से देश की समस्याएं पर बातचीत की. કે ભાઈ અહીંયા આ બે શબ્દો છે જેની અંદર આપણે એ સમસ્યા અથવા તો સમસ્યાઓ શબ્દ પણ આપણે લખી શકીએ અહીંયા કે ભાઈ બહુવચનની અંદર કે ભાઈ મંત્રીની જગ્યાએ મંત્રીઓ સમસ્યાઓ પર बातचीत की. એવી જ રીતે અહીંયા જો प्रधानमंत्री ने अपने मंत्रियों से देश की समस्याओं पर बातचीत की. પછી ચોથું, इस पत्रिका में जो कविता छपी है वह बहुत मनोरंजन है. इन पत्रिका की जगह આપણે શું કરી દઈશું? इसની जगह वो इन पत्रिकाओं में जो कविता ए इन पत्रिकाओं में जो कविताएं छपी है वे वहनी जगह वे बहुत मनोरंजक चलू. पांचवं वाक्य से तू चलने के कारण लता सूख गई. लू चलने के कारण लता ની જગ્યાએ આપણે લતા એ કરવું પડશે કે ભાઈ લૂ ચલને કે કારણ
કારણ લતાએ સુખ ગઈ. હવે આ રીતે મિત્રો અહીંયા આપણે કે ભાઈ રેખાંકિત શબ્દો કે વચન બદલकर વાક્ય फिर से लिखी. હવે અહીંયા આપણને એક વચનમાં આપેલું બહુવચન કર્યું. ફરી વખત ધ્યાનથી તમારા પુસ્તકમાં આપ્યું આપણે ફેરફાર ક્યાં કર્યો? લડકિયા ने नई सलवारें पहने थे. दूसरा अध्यापक की जगह આપણે શબ્દ મૂક્યો અધ્યાપકો, એટલે કે અધ્યાપકોને છાત્રની જગ્યાએ છાત્રો, को कहानीની જગ્યાએ कहानियां सुनाई. આખું વાક્ય બન્યું અધ્યાપકોને छात्रों को कहानियां सुनाई. ત્યાર પછી આપણે અહીંયા प्रधानमंत्री ने अपने मंत्री ની જગ્યાએ बहुवचन એટલે मंत्रियों से देश की समस्या ની जगह આપણે समस्याओं पर बातचीत की. એવી રીતે इन पत्रिका बहुवचन शब्द શું કર્યો? पत्रिकाओं में जो कविताની जगह कविताएं छपी है वह ની जगह में बहुत मनोरंजक है. फिर अंतिम वाक्य लू चलने के कारण लताए सुख गई. लता शब्द છે बहुवचનમાં આપણે શું મૂક્યું? લતાએ. તો આ રીતે મિત્રો તમને વચન પરિવર્તન આપણે વ્યાકરણના ટોપિકની અંદર અગાઉ પણ શીખી ગયા છો. આ પ્રકારે વચન પરિવર્તન વાક્યની અંદર કરવામાં આવે તો તમે સરળતાથી આ રીતે એની અંદર ફેરફાર કરી શકો છો. તો અહીંયા આપણું આ 8મું ચેપ્ટર ને આપણે અહીંયા સમજૂતી અને અભ્યાસ એ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આ કાવ્યની અંદર સ્વાધ્યાય અને ત્યાર પછી ભાષા સંસ્થાની અંદર જે કાલ પરિવર્તન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ આપણે એક છેલ્લું આપણું જે 9મું ચેપ્ટર છે એના ઉપર પ્રકાશ કરીશું. એટલે કે હવે પછી આપણે આપણા અભ્યાસક્રમની અંદર મિત્રો અંત તરફ જઈ રહ્યા છીએ અને સાથે સાથે એ તમારી સહમાસિક પરીક્ષા છે પણ હવે નજીક આવી રહી છે. માટે તમારી એ પરીક્ષાની તૈયારી માટે તમને ઓનલાઈન જે ટેસ્ટ સિરીઝનું આયોજન છે એની અંદર પણ જે આયોજન પ્રમાણે તમને અભ્યાસક્રમ આપ્યા મુજબના ટેસ્ટના જે પ્રશ્નો છે એ રોજે રોજ આપવામાં આવે છે. તો મિત્રો તમને જે કાંઈ સ્ટડી મટીરિયલ મોકલવામાં આવે છે બધું જ સ્ટડી મટીરિયલ છે અને ઊંડાણપૂર્વક તમે એને વાંચજો, એનો અભ્યાસ કરજો, જેથી કરીને તમે ઓનલાઈન ટેસ્ટમાં પણ સારા પોઈન્ટ માર્ક્સ મેળવી શકો અને તમારી સહમાસિક પરીક્ષામાં પણ એ વધારે સારું પરિણામ છે તમે પ્રાપ્ત કરી શકો. તો મિત્રો અહીંયા આપણો આ વિડીયો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે 8મા ચેપ્ટરનો સ્વાધ્યાય અને ભાષા સંસ્થાની અંદર અભ્યાસ કરીશું.